તો કહી દો તમારા ભાઈને કોંગ્રેચ્યુલેશન, કારણ કે આપણે આવી ગયા બાટલો લેવા. અને પબ્લિક તો જો अमेरिका क्या कहता था, क्या हो तुम, आज हम कहते तू क्या है बे. આવો આવો મારા કલેજા, ફરી એક નવી વાઇબ તમારી સમક્ષ હાજર કરીએ. બાટલાની ઓફિસ આવ્યા તો લાંબી કતાર તો જો ક્યાં ઊભું આમાં. बिल्कुल रिक्स नहीं लेने का. ખાલી 3 કલાકમાં વારો આવી ગયો ને આપણે ખાલી બાટલો મૂક્યો ન્યા અને ભરેલો બાટલો લઈને આવી ગયા સીધા ઘરે. બાટલો લઈને આવ્યા હોય તો તમને ખબર તો હોય સીટ ની દેવાય. ત્યાંથી આપણે આવ્યા કે સીધા બેનને તેડવા માટે સ્કૂલે. તો સ્કૂલે પહોંચી ગયા અને અહીંથી આપણા દીદીને લઈ લીધા, બેડ લીધા. પછી આપણે વયા ગયા ઘર બાજુ. ઘરે આવીને દફતર મારે રાખવું પડે અને ઘરમાં કરી ગયા. ગરમી પછી આપણો ટાઈમ પાસ નતો થતો એટલે આપણે દુકાને વયા ગયા આપણી ફરારી લઈને સીધા. પછી આપણે આપણી દુકાનની ચા પી લીધી, એકદમ મસ્ત વાળી પ્યાલી કાઢી લીધી, કડક મારી અને ચા પીધી એકદમ કડક. આજે રાતે નીંદર નહીં આવી એ વાત ફાઇનલ. આ શાયરી તો સાંભળતા જાઓ. મોમાઈ ટી સ્ટોલ પર બેઠા છીએ રાજા સ્ટાઇલમાં, ચા નહીં એટીટ્યુડ પીવડાવી ગ્લાસમાં મારા કલેજા. શેરું માટે ભાત રેડી થઈ ગયા હતા અને એક કોથળી દૂધની આટું રાખી દીધું હતું. હાચું. અને મિની બ્લોગમાં મજા આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો.